ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ નિલેશ માંડલવાલા સહિતનાઓ દ્વારા લાઈફ ડોનેટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ નિલેશ માંડલેવાલ સહિત શહેરના મોભીઓ દ્વારા અકસ્માતે શરીરના ભાગો ગુમાવનારાઓ માટે લોકો મૃત્યુ બાદ શરીરને દાન કરે અને શરીરના અંગો અન્યોને કામ આવે તે માટે એક સંસ્થા શરૂ કરાઈ છે, જેમ કે માહિતી આપવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં એક નવું પ્રકરણ આજે શરૂ થઈ રહ્યું છે। ડોનેટ લાઈફ નામની સંસ્થા આ શહેરના લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એ આગળ આવી છે અને આ જરૂરિયાત પણ કયા પ્રકારની છે કે એને ફક્ત પૈસાથી પૂર્ણ ન કરી શકાય। કદાચ લોકો પાસે કરોડો રૂપિયા હશે, પરંતુ જો એને સમયસર એમને જોઈતા અંગ ઉપાંગોનો કોઈ દાનવીર ન મળે તો કદાચ એના માટે બાકીનું બધું જ ભૌતિક સુખ એ એના માટે નકામું થઈ જાય અને કોઈક કુટુંબોનો આધાર છીનવાઈ જાય। અને એવા સંજોગોમાં વર્ષોથી આ શહેરમાં એક અપ્રતિમ કામ શ્રી નિલેશભાઈ માંડલાવાળા એમણે હાથ ધર્યું। જે સંજોગોમાં કોઈને વિચાર નહોતો આવ્યો એ દિશા એમના દૂરંદેશીના કારણે એમણે પકડી। અને એ કોઈ મેડિકલના સ્ટુડન્ટ નથી, એ એમનો સબ્જેક્ટ નથી, અને છતાં પણ એમણે આવો અઘરો વિષય પસંદ કરીને ખૂબ જહેમતની એમની પાસે જે વિશિષ્ટતા કલા છે, જે એમને લોકોને વિશ્વાસ સંપાદન કરવા માટેની જે એમની આવડત છે, કેમ કે એમાં નિસ્વાર્થ ભાવે કામ કરવાની ભાવના પણ છે, અને એના કારણે એમણે 200થી વધુ અંગો ઉપાંગો એમણે દાનમાં મેળવ્યા અને આ દેશમાં, આ ગુજરાતમાં અને આ શહેરના લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો। એના માટે કેટલાયના લાડકવાયાના જીવ બચ્યા, કેટલાય કુટુંબોનો આધાર બચ્યો અને કેટલાક લોકોને પોતાની નવી જિંદગી જીવવા માટે એક તક મળી છે। અને એ તક જે મળી છે એ શ્રી નિલેશભાઈ માંડલેવાળાને કારણે મળી છે। એમની આ જે નવી સંસ્થા એ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ સેવા કરે એવું અમને શુભેચ્છા પાઠવું છું। અને મને વિશ્વાસ છે કે કદાચ એ અપ્રતિમ કામ જે કર્યું છે એમણે એમાં 4 ચાંદ લાગી શકે એ પ્રકારનું કામ એમનું આવનારા દિવસોમાં થશે। ફરીથી એમને હું શુભેચ્છા પાઠવું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। અકસ્માતે કે જન્મથી ખોદ ફાપણ સાથે જન્મેલાઓ માટે મૃત્યુ બાદ શરીરનું દાન કરનારાઓ પણ હવે આગળ આવશે તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।